છોટાઉદેપુર ખાતે પ્રભારી મંત્રી શ્રી ડૉક્ટર મનીષાબેન વકીલના હસ્તે ₹2.99 કરોડના ખર્ચે તૈયાર થયેલ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ભવનનું ભવ્ય લોકાર્પણ કરાયું। ભારતીય બંધારણના શિલ્પી અને ભારત રત્ન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના સમતાવાદી આદર્શો અને ઉમદા મૂલ્યોને ચરિતાર્થ કરવાના ઉમદા હેતુ સાથે છોટાઉદેપુર જિલ્લામાં એક નવીન સુવર્ણ કલગી ઉમેરાઈ છે। 24મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વના પાવન અવસરે છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી મંત્રી અને સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના રાજ્યમંત્રી શ્રી ડૉક્ટર મનીષાબેન વકીલના વરદ હસ્તે શાસ્ત્રીનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ રોડ ખાતે સામાજિક ન્યાય અને બાબા સાહેબ આંબેડકર ભવન વિધિવત અનુસૂચિત જાતિ કલ્યાણ જાહેર સંસ્થા માટે ₹2.99 કરોડના નવનિર્મિત ભવનના ગ્રાઉન્ડ ફ્લોર પર વહીવટી ઓફિસ, ઇલેક્ટ્રિક રૂમ અને જ્ઞાનના ઉપાસકો માટે વ્યવસ્થા કરવામાં આવી છે। જ્યારે પ્રથમ માળે વિશાળ હોલ, ગ્રીન રૂમ અને સ્ટેજ જેવી સવલતો ઉપલબ્ધ કરાવાઈ છે। આ અવસરે પ્રભારી મંત્રી શ્રી ડૉક્ટર વકીલે જણાવ્યું હતું કે આ ભવન માત્ર ઈંટો અને પથ્થરનું માળખું નથી, પરંતુ સામાજિક સમરસતાનું શ્રેષ્ઠ પ્રતીક છે। અનુસૂચિત જાતિના ઉત્થાન માટે અને તેમના સામાજિક સાંસ્કૃતિક કાર્યક્રમો માટે આ ભવન આશીર્વાદ સાબિત થશે। વિશેષમાં આ ભવનનો લાભ અનુસૂચિત જાતિ ઉપરાંત અન્ય સમાજના લોકો પણ લઈ શકશે, જે સામાજિક એકતાને વધુ સુદૃઢ બનાવશે। અદ્યતન લાઇબ્રેરીનો ઉપયોગ કરી સમાજના યુવાનો પ્રગતિની નવી કેડી કંડારશે। આમ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન શૈક્ષણિક અને સામાજિક ચેતનાનું નવું કેન્દ્ર બનશે। આ લોકાર્પણ સમારોહમાં સાંસદ જસુભાઈ રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર, મદદનીશ કલેક્ટર શ્રી મુસ્કાન ડાંગર, નાયબ વન સંરક્ષક રૂપક સોલંકી, નિવાસી અધિક કલેક્ટર શૈલેષ ગોકલાણી, નગરપાલિકા પ્રમુખ શ્રીમતી મંજુલાબેન કોહલી સહિતના જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। आओ सांभळीए आ अंगे छोटाउदेपुर जिल्ला प्रभारी मंत्री श्री डॉक्टर मनीषाबेन वकील शुं कही रह्या छे, सांभळो तेओना मुखे। છોટાઉદેપુર જિલ્લામાં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે જ્યારે મારું આવવાનું થયું છે, સવારની પરેડ અને સાંજે લગભગ 2 કાર્યક્રમ, એક ખાતમુહૂર્તના એક લોકાર્પણના એવા એક કામો અહીંયા થયા છે। 10 કરોડના ખર્ચે 2 બ્રિજનું ખાતમુહૂર્ત, સાથે સાથે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ભવનનું લોકાર્પણ અને વન અને પર્યાવરણ વિભાગની ટ્રાન્ઝિટ હોસ્ટેલ જે વનમાં રહેતા હોય અને જે વન કર્મચારીઓને રહેવા માટેની વ્યવસ્થા મળે, એમની ફેમિલી માટેની વ્યવસ્થા મળે, એનું પણ ખાતમુહૂર્ત એ કરવામાં આવ્યું। ખૂબ લાંબા સમય પછી આ ભવન મળ્યું છે છોટાઉદેપુર જિલ્લાને, અને હું માનું છું કે ત્યાંના મોટા પ્રસંગ જે હોય, લગ્ન હોય, સાંસ્કૃતિક કાર્યક્રમ હોય, મિટિંગ હોય, કોઈ એનજીઓની મિટિંગ હોય, સમાજના લગતી કોઈ પણ કામગીરી હોય, આ જ્યારે હોલ છે ફર્સ્ટ ફ્લોર અને ગ્રાઉન્ડ ફ્લોર બંને, અને એવી 3 કરોડના ખર્ચે જ્યારે આજે લોકાર્પણ થયું છે, હું માનું છું કે સમાજના લોકો, એ ભલે એસસી સમાજ હોય, ઓબીસી હોય, જનરલ કેટેગરી હોય કે એસટી હોય, બધા જ લોકો આ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ભવનનું જેટલું બને એટલું એ લોકો એનો ઉપયોગ કરશે અને આ સમાજને ઉપયોગી થશે એવી હું આશા રાખું છું।